જ્યારે લોકો મસ્જિદમાં આવે છે ત્યારે એક પ્રેમભર્યું અને સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. મને યાદ છે કે હું જ્યારે નાનપણમાં મસ્જિદે જતો હતો ત્યારે એવા કેટલાક વ્યક્તિઓને જોતો હતો જે મને જોઈને અણગમો વ્યક્ત કરતા હતા, અને ફક્ત એટલા માટે કે મેં એમની પસંદના કપડાં નહોતા પહેર્યા. હું મનમાં કહેતો કે અરે ભાઈ, હું મસ્જિદમાં આવ્યો છું, તમારે મારી તરફ સ્મિત આપવું જોઈએ અને આત્મીયતાનો અનુભવ કરાવવો જોઈએ. ઇન્શાલ્લાહ, જો આવતીકાલે હું સારી પરિસ્થિતિમાં હોઈશ અને સારા કપડાં પહેરીને હું મસ્જિદે આવીશ તો તમે મને જોઈને ચોંકીને કહેશો, અરે ભાઈ, અહીંયા ક્યાં ભૂલો પડ્યો? અને આ જ વસ્તુ મને મસ્જિદમાં બીજી વાર આવવાથી રોકી શકે છે. અસ્તગફિરુલ્લાહ, અલ્લાહ તાલા આપણને માફ ફરમાવે. આ એવા શબ્દો છે જે વ્યક્તિને ભલાઈથી દૂર રાખે છે. મસ્જિદ અલ્લાહનું ઘર છે. અહીં જો કોઈ વ્યક્તિ બીજા લોકોને આવકારશે, તેમની સાથે સદવર્તન કરશે, તેમના માટે મસ્જિદમાં જગ્યા કરશે, તે ખરેખર સૌથી શ્રેષ્ઠ માણસોમાં સામેલ છે. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જેના ખભા નમાઝ દરમિયાન નરમ હોય. શું તમે જાણો છો અહીં નરમ ખભાનો અર્થ શું છે? સામાન્ય રીતે જ્યારે આપણે નમાઝની સફમાં આરામદાયક સ્થિતિમાં ઊભા હોઈએ છીએ અને ત્યારે પાછળથી આવનાર કોઈ શખ્સ સફમાં રહેલી થોડી જગ્યામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આપણે તેને સહેલાઈથી સફમાં પ્રવેશવા નથી દેતા. અને આપણે મોટાભાગના લોકો આવું જ કરીએ છીએ. અને આમ કરવાથી પેલો શખ્સ જ્યારે સજદામાં જાય છે ત્યારે તેના માટે કોઈ જ જગ્યા નથી બચતી. આ બધું સાંભળવામાં હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ આ થાય છે. આથી પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી સૌથી શ્રેષ્ઠ એ છે કે જે નમાઝ દરમિયાન તેના ખભાને નરમ રાખે છે. એનો અર્થ એ છે કે જે શખ્સ પાછળથી નમાઝમાં દાખલ થાય તેના માટે જગ્યા કરવામાં આવશે. તમે સફમાં કોઈને જગ્યા આપશો તો અલ્લાહ તાલા તમને જન્નતમાં જગ્યા આપશે. તમે અલ્લાહ તાલાથી દુઆ કરો કે અહીં સફમાં મને થોડી તકલીફ પડી, પરંતુ તું મને જન્નતમાં જગ્યા આપ. આમીન. તો હવેથી જ્યારે સફમાં કોઈ તમારી બાજુમાં આવવાનો પ્રયત્ન કરે તો તેના માટે જગ્યા કરો અને સુબહાનલ્લાહ, તમે તો અલ્લાહને કહો કે અહીંયા મને તકલીફ પડી રહી છે, પરંતુ તું મારા માટે જન્નતમાં જગ્યા બનાવ. આમીન.